મહેસાણા દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પૂર્ણ થઈ છે। મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી આજે સેરેમોનિયલ રીતે પૂર્ણ થઈ છે। સહકારી દૂધ ઉત્પાદન સંઘના બિનહરીફ ચૂંટાયેલા 15 ડિરેક્ટરોની બેઠક દૂધસાગર ડેરી ખાતે મળી, જેમાં અશોક ચૌધરીને ફરીથી ચેરમેન તરીકે અને દશરથભાઈ ગિરધરભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા। અશોક ચૌધરીની પુનઃ તાજપોશી થઈ। અમૂલ ફેડરેશનના ચેરમેન અને દૂધસાગર ડેરીના નેતા અશોક ચૌધરીની ફરીથી ચેરમેન તરીકે વરણી થતાં તેમને ભાજપના શીર્ષ નેતૃત્વ, જિલ્લામાંના ધારાસભ્યો, અધિકારીઓ અને પશુપાલકો તરફથી અભિનંદનો મળ્યા। તેમણે નિયામક મંડળ અને પશુપાલકોનો વિશ્વાસ બદલ આભાર માની જણાવ્યું કે પશુપાલકોના હિત અને ડેરીના વિકાસ માટે વધુ ગતિએ કામ કરશે અને પારદર્શિતા એ જ અમારી શક્તિ છે। ભાજપના અગ્રણીઓની વિશેષ હાજરી રહી। મહેસાણા જિલ્લાના ધારાસભ્યો સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા। અશોક ચૌધરીના છેલ્લા 5 વર્ષના વહીવટી કાર્યકાળ દરમિયાન ટર્નઓવર પહેલાં 5012 કરોડ હતું, જે હવે 8054 કરોડ પહોંચ્યું છે। ડેરીનો કુલ નફો પહેલાં ઓછો હવે ₹440 કરોડ છે। દૂધ ઉત્પાદકોને કુલ વધારાનો ફાયદો, પહેલાં ઓછી આવક હવે સીધો 4482 કરોડનો લાભ થશે। દૂધના દર પહેલાં 650 પ્રતિ ક્વિન્ટલ હતા, જે હવે 830 પ્રતિ ક્વિન્ટલ છે। વર્ષ અંતે ભાવ વધારો પહેલાં 125 કરોડ હતો, જે હવે 437 કરોડ છે। આખરી દૂધ ભાવ પહેલાં 757 હતા, હવે 98 છે। સાગર દાણના ભાવ પહેલાં વધારાની શક્યતા હતી, હવે ભાવ યથાવત રાખ્યા। પશુ વિઝિટ ચાર્જ પહેલાં 200 હતો, હવે 100 છે। 6 સિમેન્ટ ડોઝ પહેલાં 200 હતો, હવે 50। કુદરતી વીમો પહેલાં 35,000 હતો, હવે 1 લાખ છે। અકસ્માત વીમો પહેલાં 3.10 લાખ હતો, જે હવે 3.40 લાખ છે। મંડળીઓના કર્મચારીઓના વીમા વધારો પહેલાં સામાન્ય હતો, હવે 200% વધારો છે। દુરડા સહાય પહેલાં 30% હતી, હવે 40% છે। દૂધ આવકનો રેકોર્ડ પહેલાં ઓછી, હવે 127.33 કરોડ કિલો, ડેરીનો સર્વોચ્ચ રેકોર્ડ। એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનિક પહેલાં ઉપલબ્ધ ન હતી, હવે શરૂ કરવામાં આવી છે। ઓકેન સ્કેનર સ્કેનિંગ સુવિધા પહેલાં ન હતી, હવે ઉપલબ્ધ છે। સેવા ઉંમર પહેલાં 59 વર્ષ હતી, જે હવે 65 વર્ષ છે। ચેતન પટેલ, મહેસાણા। ઘણા વર્ષો પછી આખું નિયામક મંડળ સમરસ થયું છે અને આજે ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી હતી, એ ચૂંટણી પણ સમરસ થઈ છે। ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો દૂધસાગર પરિવાર વતીથી આભાર માનું છું। સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, આપણા પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। દૂધસાગર ડેરીમાં ગયા 5 વર્ષની અંદર જે પ્રમાણે કામો થયા છે, એના કારણે દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધ્યું છે। દૂધસાગર ડેરી રાજ્યની અન્ય ડેરી જેટલી ભાવો આપતી ડેરી બની છે। દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જાય છે। ત્યારે અમારું નિયામક મંડળ ફરીથી આજે સંકલ્પ કરે છે કે આવનારા 5 વર્ષની અંદર પશુપાલકોને દૂધના સારા ભાવ આપીશું। દૂધસાગર ડેરીમાં વહીવટમાં પારદર્શક અને કરકસરયુક્ત વહીવટ કરી અને જે પણ પૈસા બચશે એ અમારા પશુપાલકના ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશું। મેં કહ્યું પ્રમાણે દૂધસાગર ડેરીમાં ગત 5 વર્ષની અંદર નવો પાવડર પ્લાન્ટ, ટેટ્રાપેકનું પ્લાન્ટ, દિલ્હીમાં પનીર પ્લાન્ટ, યોગર્ટ પ્લાન્ટ, આ બધા કામો થયા છે। આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીમાં ચીઝ પ્લાન્ટ અને બીજી અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટેનું પણ આયોજન કર્યું છે અને એના દ્વારા અમે પશુપાલકને સારો ભાવ આપી શકીએ અને સામાન્ય પશુપાલક સુખી થાય એ માટેના પ્રયત્નો કરતા રહીશું। મેં કહ્યું પ્રમાણે અત્યારે દૂધસાગર ડેરીમાં આ વખતે લગભગ દૂધ 42 લાખ લીટર આવે છે। આવનારા 2 વર્ષની અંદર આ દૂધ 50 લાખ લીટરે પહોંચે એ સંકલ્પ સાથે અમે કામ કરી રહ્યા છીએ।